ડાયરો જય માતાજી, રામ રામ સીતારામ અને જય સ્વામિનારાયણ અને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો ડાયરો બધાય મજામાં છો? અને આઈ હોપ કે ડાયરો તમે બધાય મજામાં જશો. તો સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં. અને આજનો વિડીયોની શરૂઆત થઈ ગઈ છે મિત્રો. આપણે મુહૂર્ત કરી રહ્યું છે, આપણે આઈફોનથી વિડીયો શૂટ થાય છે અત્યારે. જો મસ્ત મજાની વિડીયો ક્વોલિટી આવતી છે ત્યારે શૂટ થાય આપણે વાઇડ એંગલમાં. જો આપણે સૂરજને આમ ફરતે આમ આવી જાય ને આડા તોય તે થોડી વિડીયો ક્વોલિટી સારી આવે આઈફોનમાં. ને આપણે પેલા વિવોનો મોબાઈલ હતો એમાં વિડીયો ક્વોલિટી બધું ખરાબ થઈ જાય, આમ હોય ને એટલે કાળું મસ્ત થઈ જાય આપણે મોઢું બધી. ને અત્યારે જો મસ્ત મજાની જોરદાર ક્વોલિટી આવે. કઈ સુરજ દાદા એટલે પહોંચ્યા છે ને અત્યારે વાઇડ એંગલમાં આપણે 1x શિફ્ટ કરીએ. અત્યારે જો મિત્રો આપણે વિડીયો શૂટ થાય 1x ને 2x પણ વિડીયો શૂટ થાય ડાયરેક્ટ. આપણે ચાલુ વિડીયોમાં 2x શિફ્ટ થઈ શકીએ. જો આપણે 1x આ 0.5 વાઇડ એંગલમાં જોરદાર ક્વોલિટી આવે બીજું આઈફોનની. અને જોઈન કે કલ્પેશ શું કરસ કલ્પેશ તું? નવું કામ ભાઈ. હાલો તો ડાયરા ને રામ રામ સીતારામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છે ડાયરો? મોજમાં. સ્વાગત છે આપણા બ્લોગમાં. અને આપણે જો આજે નવા દિવસે નવો વિડીયો, નવું કામ, આપણું રૂટીન છે ને આજે નવું કામ પડ્યું. જો કલ્પેશ બટકા કઈ નાખ્યા લે કટિયા શીબડાના. કટિયા શીબડા અમારી ભાષામાં ગઈ તો કટિયા શીબડા ને તમારી બધાની ભાષામાં ગઈ તો કોઠીંબા. અમુક કોઠીંબા કે અમુક ને કોઠીમાં એમ થાય કે શું વળી કોઠીમાં શું હોય છે. આપણે થોડા પેલા વિચારમાં પડી જતા અમુક કોઠીંબા વળે એટલે એ શું વળી. અમે ત્યાં પોરબંદર ને એ સાઈડ ના બધા વિડીયો જોતા ને યા કોઠીંબા કરા એ વળે શું કોઠીંબા છે કોઠીંબા. પછી દેખાડ્યા ને તઈ ખબર પડે ઓય રે નહીં આ તો અમારી ભાષામાં એને કટિયા શીબડા કહેવાય એને. શીબડા હા. કોઠીમાં એટલે આપણે થોડાક વિચારમાં પડીએ. કોઠીમાં એટલે શું બતાવે ને પછી ખબર પડે કે આને ઓલા જ્યાં જ્યાં કટિયા શીબડા આવે ને એવડા શીબડા કહેવાય કટિયા, એને કોઠીમાં. વાની કા શું બનાવવાનું છે? આપણે આની કાચરી બનાવવાની. આવડે બનાવતા? પહેલી વાર બનાવી છે, આવડતી નથી પણ જેવી બને એવી આપણે બનાવી છે પહેલી વાર. કોઈ દી બનાવી નથી, આપણે ટ્રાય કરવી છે આજે. જો મેં થોડાક બી કાઢ નાખ્યું ને તો જલ્દી સુકાઈ જાય. આમાં કંઈક લગભગ બી કાઢે ને મીઠા વાળું લગભગ કંઈક કરવાનું આવે છે. હા, મીઠા વાળું ખાવાની બહુ મજા આવે. આપણે કોઈ ખાઈ નથી. વિડીયો ક્વોલિટી આપણે કેવી આવે કમેન્ટ કરજો. આપણે આઈફોનથી મુહૂર્ત કરી દીધું છે. આઈફોન તમારા બધાના સપોર્ટના કારણે આઈફોન આપણે વિડીયો ક્વોલિટી સારી આવે ને એટલા માટે આઈફોનની ખરીદી કરી. બહુ મોટો ખર્ચો કરી બધો તમારા બધાના સપોર્ટના લીધે જ થાય. નકર તો કઈ આપણી એટલી બધી કેપેસિટી નથી કે ખેતીમાં કઈ એટલી બધી આવક ન હોય કે આપણે આઈફોન લઈ શકીએ. તમારા બધાનો ફરીથી એને દિલથી ખૂબ ખૂબ આભાર. પૂરું બેન છે ને ગાય છે ગીત. પૂરું ગાતા ગીત. દર્શન નો પહેર લીધો કા? દર્શન નો પહેર લીધો ને સર હે ને? રાજી થઈ ગયો રાજી. આની પેલાનો ફોન હતો એ તે બધા તમારા બધાના સપોર્ટના કારણે વિડીયો ક્વોલિટી સારી થાય એ માટે લીધો હતો. એને આપણે કેટલા વર્ષ? 1.5 વર્ષ જેવું થયું આપણે. આપણે એની કરતા ક્વોલિટી સારી કરવા માટે આપણે બીજી પાસે ફોનની ખરીદી કરી. વિડીયો ક્વોલિટી સારી આવે. આમ તડકે આપણે દાદાભાઈ પડામ તડકે કામ કરતા હોય તો સારી આવે ક્વોલિટી. સાંજો થોડુંક અંધારું થઈ ગયું હોય તો વિડીયો ક્વોલિટી સારી આવે. દર્શન બની ગયા હે ઠીંગો? હે તું દર્શન બની ગયા? એ દાદ કાઢે. અને અત્યારે મિત્રો આપણે વિડીયો શૂટ થાય ને એ આપણે એમાં આપણે કોઈ જાતનું વિડીયો એડિટ કરીએ ત્યારે આપણે અંદર
એડિટિંગ બહુ ખાસ જાજુ નહીં કરીએ, કલર ગ્રેડિંગ ને એવું. પછી આપણે નેક્સ્ટ વિડીયો આવશે ને એમાં થોડી જાજુ કલર ગ્રેડિંગ કરીશું ને એટલે આમાંય તે વિડીયો ક્વોલિટી જોરદાર સુધરી જાય. એટલે નેક્સ્ટ વિડીયો આવશે ને આના પછીનો થોડોક આની કરતાંય જોરદાર આવશે વિડીયો ક્વોલિટીમાં. તો અને કન્ટિન્યુ વ્લોગમાં બનાવી ગયો ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો. તમને આવડે? હે કોઈ દી બનાવી જ નહીં હોય, ખાતી નહીં હોય. અમારી સાઈડ કોઈ બનાવતું જ નથી. બનાવે ઓછી બનાવે, બનાવતું ત્યાં ખાધેલી ઢીંગો બનાવતા પણ પાથરી હુકવી નાખ્યું ને પછી તાવડીને તળવીને તા ખાવીને તા બહુ કડવી લાગે. બનાવતા બેન તાતા કેતા ભૂલી ગયો છે, નથી કહેતો તાતા વિશમાં કહેતો હતો. ચાલો ડાયરો કન્ટિન્યુ વ્લોગમાં બનાવી. મિત્રો આપણે જો કલ્પેશ બધા બી કાઢી નાખ્યા. હવે હે ને એની કાચરીમાં કંઈક ભેળવવાનું હોય, મીઠું ને કમેન્ટ કરી દો. મીઠું ને હળદર નાખ્યું છે. કલ્પેશ બહુ વધારે પડતું મીઠું ને હળદર નાખી દીધું છે. આપણે ઓછું નાખશું, બીજું શું. મીઠું જેટલું હોય એટલું સારું. આ કઈ મીઠા ન હોય, આ કડવા હોય, કડવા હોય આ તોય વહી જાય. હાથે હલાઈ નાખ. ના થઈ ગયું કમ્પ્લીટ. હવે આને આમાં હે ને નકરું મીઠું નાખી આનું ટ્રાય કરી. બે પ્રકારની આપણે કરવાની છે. હાલો મીઠા વગરની થઈ ગઈ તૈયાર. ભાઈ જો ફળિયામાં વાળ લીધું એટલે મેં કાલનું નતું વાળ્યું. કાં બા બા કાચરી બનાવી જો બેહી ગયા. પેલી વાર ટ્રાય કરી કેવી થાય છે ખબર. ફરી વાર હલાઈ નહીં. પછી ન થાય, સવડ થઈ જાય. હવે છે ને આપણે આ સુકવવાની છે એટલે ઢાળિયા માથે. કેમ કે અમારે શેરુભાઈ ને ઈ છે ને પાછા ભૂખલા છે, ખાવા માંડે. ખાવાની કઈ રીત નથી એને, ખાવા માંડી જાય જેન તે. કલ્પેશ ને જો આપણે ફૂકવીએ છે તડકે. એમાં રાજવીરભાઈ જો ટોપી પહેરીને આવી ગયા. ટપો પહેરીને કાપુરા. આપણે કાચરીનું ને એનું બધું કામ તો થઈ કમ્પ્લીટ ને. હવે છે ને આવી છે કેળા પાડવા. તો કલ્પેશ ઓલી બાજુ કેળા પાકી ગયા. કેળા તે દી જેમ આજ ઘણા કેળા પાકી ગયા છે. ઝીણકા ઝીણકા કેળા છે બધા. જેઠે તો કેવા છે થોડાક દીના હે પૂરું. બસ પૂરું. હવે ના એટલા પાકતા વાર લાગશે. એ પાકી જાય છે. ના એ હજુ કાસા છે, પાકતા વાર લાગશે. પાણી મેં ધોઈ નાખવાના એટલે હે ને મિત્રો અંદર ઓલા ખીસકોલા ઉંદરડા બધા લીંડી કરી હોય ને એનું ઓલું હોય ને ધોવાઈ જાય. ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી ગયો. વાદળા પાછા ચાલુ થઈ ગયા હે. કેળા બધા તોડ લીધા હે. આવડા કેળા કોઈ નહીં જોયા. જોયા છે કોઈ? ઝીણકા કેળા કેવા છે કેળા મસ્તી. આવા કેળા કોઈ નહીં જોયા હોય ને ખાતા જ નહીં હોય. હા આ કેળા હું ખાવ. હાલો આઈફોન આવી ગયો ને આપણે વિડીયો શૂટ કરવાની મજા આવશે. વિડીયો ક્વોલિટી આવે ને એટલે ઉજામ થડે વિડીયો બનાવવાની. વિડીયો આપણે આઈફોન હાથમાં પકડવીને એટલે ફિલિંગ કંઈક અલગ પ્રકારની આવે. ડાયરેક્ટ આઈફોન હાથમાં હોય ને એટલે મિત્રો આપણે જો નાનકી એમથી કેળી લઈ લીધી ખાવા. તાજી તાજી ફ્રેશ આપણે ઝાડવેથી તોડેલું પાકી ગયેલું કેળું ખાવાનું મજા આવે. ને અમારે જો ઢીંગલું ભાઈ તે હે ને આવી ગયા છે લીમડાના છાંયા. એમાં કોકા છે ઓલા જાળી છે ને એટલે બરોબર નથી દેખાતું. કલ્પેશ મંડી ગયા સાફ કરવા. ધોઈ નાખી.
હમ પૂરું ત્યાં ઢીંગલાનું ગાડું કેમ કરી નાખ્યું રોવે છે એટલે હે પૂરું રોવા માંડ્યું પૂરા ઢીંગલું પૂરી ખોલી નાખી જાળી તો સાનું રહી ગયું ત્યાં પાછું રોવા માંડ્યું જો ઢીંગ દેખાય દેખાય જો પાછ જાળી ઢાંકી દો મચ્છર આવે અહીંયા પૂરો મમ્મીને હાથ પાડ બાવલું રોવે છે એમ કહીએ જા એ પૂછે બાય તેલ લીધું ને બાવલું કા તોય રોવે કા પૂરું તેલ લીધું તોય રોવે જોતા બાવલું ટેકર લેવું એને તે આપી દેવાય ને ટેકર રમવા માંડે ટેકર રાખવું ટેકર હા ઓ ટેકર પડ્યું છે અહીંયા મોટો થાય એટલે આંખ છે હા ટાઈમ થઈ ગયા બપોરા કરવાનો ને 1:30 થઈ ગયા એ બધા હવે બપોરા કરવા બેસી જાય પૂરો હાલ ખાવું નથી તારે હે પૂરો હાલો ખાવા બે જાવ હાલો પૂરું બેન આવી ગયા હાલો આજ તો શેણા અને મગની દાળ છે મિક્સમાં ને આજની તાજી તાજી ફ્રેશ છે ક્યાં સાઈઝ ખાવાની મજા આવે કાશો ને પૂરો પૂરું બેન મંડી ગયા ખાવા જો લેવાનું ચાલો ડાયરો આવી જાવ બસ મસ્ત મજાના બપોરા કરવા બપોરના પી ગયા 3 ને ભાણો આવ્યો હતો તો જો સ્પેશિયલ છે ને ભાણા હાટું સ્પેશિયલ બળી બનાવી ગલ્પે છે જો સ્પેશિયલ ભાણા ભાઈમાં છે ને તે પેલી વાર ગળી બની હા નકર બને નહીં કેમ કે આપણે પ્રમ દિવસે રાતે વેચ વિયાણી હતી એટલે કાલનો જી બધી બળી બની પણ આજે બહુ નક્કી ના કહેવાય બને ના બને પણ તારા નસીબ સારા તો બની ગઈ બળી તાજી તાજી ગરમા ગરમ હોય ને એટલે મજા આવે ખાવાની ઠરે પછી ન મજા આવે બળી ખાઈને આવી ગયા કેટલા વરાયથી આવ્યો નથી ને હિચકા ખાવા આવી ગયા હિચકા ખાવી થોડીક હજમ કરવી પછી વાળી વાંટો મારવી કેવું છે ખોખા બોખા ખોખા થઈ ગયા એ તો કેવા છે લઈ આવી ખોખા બોખા લઈ આવી ખાવી અને કેવા છે તો કન્ટિન્યુ વ્લોગ માં બને રહી ગયો ખોખા લેવા જવું હા હજી ખોખા લેવા જવાનું ભાણો આટો મારવા નહીં થાય લગભગ વર્ષ દિવસ હા ઘણો ટાઈમ થઈ ઘણો ટાઈમ થઈ ગયો એ તો કહો વરા જેવું થઈ ગયું થઈ ગયું વરા પાકું હા ચાલો હવે હે ને ડાયરો આપણે જઈ એ વાડી કઈક ઉતળિયા કરી ઘણા મહિના ભેગા થયા છે હા ઘણા ટાઈમ પછી આજ તો મેળ આવ્યો આવવાનો આવી ગયા છે માંડવીમાં ખોખા ખાવા આવી ગયા અને મિત્રો આપણે આપણી માંડવીમાં ફાલ કેવો છે ને એ આપણે અલગથી બનાવ્યું પહેલાં તો આપણે ભાણાને ઘરે મોકલવા માટે 2-4 પાથરા જેટલી ઉંબાળ લઈ ને કેવો ફાલ છે કેવો નહીં એનો આપણે છે ને અલગથી વિડીયો બનાવીશું તો એને ચેનલ પર કન્ટિન્યુ બનાવી રહીજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દીજો એટલે વિડીયો આવે એટલે તમને જોવા મળી જાય વિડીયોમાં કલ્પેશ ઉપાડે માંડવી લે એને ઘણી કાચે હે હજુ એ ચેકવામાં એ કાશી તો લેવાની હોય હા કાકા મુંડા પડી જાય શું યાર હા મુંડા આવી ગયેલા છે ક્યાંક ક્યાંક અને મિત્રો જો આપણે વિડીયો ક્વોલિટી કેવી આવે જુઓ જોરદાર ભાણો કિશે 65,000 બગાડ્યા છે ક્વોલિટી આવે જ ને મને તો આવે જ તેના ક્વોલિટી આપણે ત્યાં પિન કોડે 10 વાળો રાખો શું આવે ક્વોલિટી
પૈસા પ્રમાણે કોલી તૈયાર તો આવે જ ને લઈને આવી ગયા પાછા ઘરે આવ્યા તા તગારો હોતા ને ભરી નાખ્યો જો અડધું તગારી ભરી લીધી છે ભરાય હોતે ને ગયો તોડ લીધી એક પાક તો સારો હતો. મુંડા ખાઈ ગયા અડધી જીવાય તો એવું કઈ જીવાય તો નો એટલી બધી થઈ થોડુંક થોડુંક કીધું જો કેટલા પાથરા છે તે એટલે નીકળ્યું ઢગલા બે ઢગલા ગીરા કંઈક મુંડા ખાઈ ગયા તોડવામાં મૂંડા જ બધી ખાઈ ગયેલી. મુંડા ને પછી આપણે જેવા માણા હાવ બોર તો કહું તમારા ડાયટો માંડીને ઓળો ખવાય આવી જાય જો આજ છે હવે મુહૂર્ત કર્યું છે મુહૂર્ત અમે કર્યો છે શરૂઆત કરી છે આપણી થી શેકવી કેમ લાગે છે આપણે ભાણા જ શરૂઆત કરી એટલે માઇન્ડ બી બહુ સારી એ સાચી વાત લ્યો માણાથી શું મુહૂર્ત કહેવાય શુભ ને હાચું, શુભ સારું મુહૂર્ત કહેવાય કહેવાય. આ તો કહું શું મુહૂર્ત કહેવાય ભાણેજ ભાઈથી થાય ભાણેજથી થાય ઈ હારું. હાલો મુહૂર્ત કઈ વાળું આપણે ઉપાડવાનું મને મૂળે નો જાવ ઉંદડાઈથી તો મને ઠેકડા મારતો આવડો મોટો છે તોય હાલમાં હાલે સાચું ભાઈ ઓલા ફ્રોક માં બસ નીકળ્યું ખીચામાં જ બસું નીકળ્યું ઉંદાડીને બસું નીકળ્યું ખીચામાં ભાગી પપ્પા ગયા ઘરે મારે હવે મારે એ મૂળે નો નુકસાન કરે તો મારીને ન ખાય ને એને. એ જાવો દેવો નહીં થોડોક આપણું કઈ ઓલા કિન અરે બગાડ્યું નુકસાન કરે એની વાત જાવ હા એ નુકસાન ન કરે બહુ નુકસાન કરે અમારે આને પૂરો જ કરી દેવો હશે, એટલી દાજ ચડે. મને એક જીવન હે આ ઘરે થી આપણે એમ બહાર જ જઈને મૂક્યા હું એ તો પાછું આવે નો આવે પાછું લાદી અમાર લાદી એટલે નો આવે અને એક વખત આવી જાય ને ઘરમાં તો બહાર કાઢવું અઘરું નીકળે જ નહીં હાલે જ ન એકે તમારી પાસે દોડી જ ન કે વસ્તુ ય ન હોય ને પાછી. વસ્તુ હોય તો તમારે એમાં નો રહે કે લાદીમાં પા ધોળી ન ભાગ્ય નો એક જ શું કરે ભાગ્ય એક કઈક થાય ખાવાની વસ્તુ ય એટલી પડી હોય ને જ્યાં હોય તમારે તો કઈ હોય નહીં. તમારી પાસે આ ઠેર ઠેર ખૂણામાં બધી જગ્યાએ માલ હોય ને બધી બાજુ બાજરો ને અમારે ઘઉં કાંઈ ને માલ હોય ને. જુવાર ને તલ ને આવું બધું પડ્યું હોય હોય ખાવા મળે. અને અમારા ડબ્બા પેક હોય બધું હું ગમે માથે તો ન ખોલે પ્લાસ્ટિક ના કઈ હોય ને હા, તમારા જ્યાં ઢગલા હોય ગમે ના ઢગલા માલો અહીંયા હારો માલ મળો તા હારું હારું ખાવાનું વાગી છે હા કોઈ છે જ તે ને. ડાયરેક્ટ જો આપણે ફોનના વિડીયોનું સહેલું એડિટિંગ ચાલુ છે જો આ ફોનમાં આપણે થોડુંક બાકી એડિટ કરવાનું કરી નાખીએ હા હવે પછી આવશે પછી ને આ નવા. ફોનને એડિટિંગમાં ટાટા બાય બાય કરી દેવાનું પછી હવે થોડોક નવો ખર્ચો કરે એનું આવે ને હવે તો. હા આપણે હવા 5 થઈ ગયા અને હવે ભાણો રજા લે છે ખબર રહી નથી બપોર 2 વાગ્યાના બેઠા હતા ને 5 વાગ્યાને ઉભા રહ્યા જોયું તા તો 5 સાડા 5 થઈ ગયા પાછો ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે હવે કેમ ટાઈમ ગયો એ જ ના નો ખબર ખબર હે આ તો કહો હવે પાછું ઘરે જવું પડશે આ તો જો ઠેલા બેલા જો સ્કૂલે જવાનું છે. બધું યાર દબદબો એક વિઝિટ કરી આવી એક જ હારી આમ હાલો હાલો હા આવી પાછા આવજો પાછા નવરા થાવ લે નવરા ને નવરા દેવે માંડ ટાઈમ મળ્યો છે હવે કેટલા ટાઈમ પછી આજ આયા સારું હાલો હા ટાટા બાય બાય ટાટા ટાટા બાય બાય હારું હાલો મામા. હા ચાલો મિત્રો આ ભાણો જાય છે ઘરે અને આપણે જો હા ભાણો આવ્યો તો બેસી ગયા આપણે જો ઢોરાને નીંદ પૂળો કરવાનો બાકી રહી ગયો લેટ થઈ ગયું 5 વાગી ગયા અને ભાણો તે હમણાં આવ્યો નહોતો વરાજથી 1 વરાજથી બેસી ગયા વાત પીએ સડી ગયા કેમ ટાઈમ ગયો એ જ ના ખબર રહી ચાલો હવે ફટાફટ છે ને બધા હાટું બુલેટ ઘાસ વાટી જઈ 500 ભાડા બુલેટ ઘાસ વાટી અને બધાને નાખી દીધું હાલો ડાયરો આપણે આઈફોનમાં છે ને બધા ગાયો વાછડીને લઈ લઈ મુહૂર્ત કરી નાખીએ જો બધા ખાવા માંડી ગયા બુલેટ ઘાસ ઓલી બાજુ જો આપણે છે ને આપણે બધાને મુહૂર્તમાં લઈ લઈએ આપણા જેટલા ફેમિલી મેમ્બર છે આપણે ગાયોને એ બધાને લઈ લઈએ આપણે વિડીયોમાં મીરાબેન તો અમારે હાથ ઉડા છે ને તે સારા થતા જ નથી ગોપી કાળી બધા ખુલ્લો હાલો આજ તો આપણે કાળું ને લેવાનો તો રહી જ ગયો વિડીયોમાં જ્યાં રહ્યો આપણો કાળું કા કાળો કા કાળો આનું નામ મિત્રો કમેન્ટ કરજો આપણે પાડન મેં તો કાળું રાખ્યું હે કા વાંક વાંક કરે વાંક વાંક ટીલું કેવું મસ્ત મજાનું હા કાળું ચાલો મિત્રો આજ તો ગરમી થાય કાળા ગજબની
છાંયો હોય ને તો એ ગરમી થાય નીચે પવન જ નથી આવતો. અને આ ડાયરો આપણે આજનો વ્લોગ છે ને, તમે બધા તમારી પાસે જીઓનું સિમ કાર્ડ હોય તો એમાં અનલિમિટેડ આવતું હોય 5G નેટવર્ક. તો એમાં એને આપણો ફૂલ HDમાં વિડીયો જોઈજો, જોરદાર ક્વોલિટી આવશે આજના વિડીયોની. ને આજના નહીં પણ હવે રેગ્યુલર આવે એ જોરદાર ક્વોલિટી જ આવશે. અને જે એકવાર ચેક જરૂર કરજો. ઢીંગુ હમણાં ઢીંગુ દાંડી હાથ રાખીને મૂતું હતું. ઢીંગુ ખોલી ઢીંગુ લાઈટ કર, લાઈટ ક્યાં હોય ને છે આપણી લાઈટ? તમે બે નાસ્તો કરવા મળી ગયા, શું ખાવા મળી ગયા? રોટલા ખાઈ લીધા હોત તો ક્યારે ખાધા? સાંજના 6 થઈ ગયા છે અને આવી ગયા છીએ ડાયરો ખડ વાઢવા. દરરોજનું બપોર પૂછીનું અમારું રૂટીન ખડ વાઢવાનું હોય. આજ થઈ ગયા થોડુંક મોડું ને સુરજ દાદા જો એટલે પહોંચ્યા ને જો કેવો મસ્ત દેખાય સુરજ દાદા. હા, અડધી કલાક હોય ગઈ એક રીલ શૂટ કરવામાં. જો આમ હા વહેલું પણ બનાવી બહુ અઘરી છે. હા, બહુ વાર લાગે. સુરજ વ્યૂ કેવો મસ્ત આવે છે. ચાલો ડાયરો હવે છે ને આ સાથે જ આપણે આજનો વ્લોગ અહીં કરી દઈશું પૂરો. આવ્યો કે હવે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય છે અને આજનો વ્લોગ અહીં થઈ ગયો બહુ લાંબો. ચાલો હવે મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ.